જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં જશો? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારમાં જો આપણે આંકવા જવાની છે દાંતી અને પછી રાપ। તો તમે ક્યારે એક ટ્રેક્ટરમાં બે હાથીડા જોયા છે? ન જોયા હોય તો આજ હું તમને બતાવું। જો એક ટ્રેક્ટરમાં બે હાથી બાંધ્યા છે। પેલા રાપ બાંધેલી છે, એની નીચે દાંતી બાંધેલી છે। આવડું ટ્રેક્ટર, આમાં બે હાથી બાંધ્યા છે એક, કારણ કે જવાનું છે ઓલી વાડી, એટલે ડબલ ધક્કા ન થાય એ માટે। અને ત્યાં માર્ગ હાકડો છે, હાલે એમ નથી। બે ધક્કા ખોટા ખાવા એમ કરતા એક ધક્કામાં બધું વ્યૂ જાય। મિત્રો, અત્યારે ટ્રેક્ટર અને હાથે લઈને હું જાઉં છું ઓલાપડામાં। આપણે દાંતી મારવાની છે, રાપ મારવાની છે અને કેનેથી તાળા બાંધવાના છે। ટ્રેક્ટર અને હાથી અને દાંતી બધું લઈને જાઉં છું ઓલાપડામાં। તો જો ટ્રેક્ટર લઈને નીકળી ગયો છે લપડ કરતો, અને પાછળ આપણે દાંતી બે હાથી બાંધેલા છે। તો જાઉં છું હવે ઓલાપડામાં હાંકવા, કારણ કે એમાં ઝાડ વાવવી છે આપણે। અને કાલ જે આપણે ડુંગળીનો રોપ લઈ આવ્યા હતા, એ થોડોક એક ફેરો બાંધવાનો છે, વાવવાનો છે, એને વાવી દેવો છે, પીળી પટ્ટી છે। તો અત્યારે જાઉં છું હું ઓલાપડામાં। મિત્રો, દાંતીની ઉથલ મારી દીધી છે, હવે મારવાની છે રાપની ઉથલ। કારણ કે દાંતીની એક ઉથલ મારી દીધી, આપણે ત્યાં પીળી પટ્ટી વાવવાની હતી, એમાં એક કેરામાં મારવી પડે એમાંથી દાંતી અને પછી રાપ, એટલે મજૂર બપોર પછી એમાં ચોકતા થઈ જાય। તો જો આ મારી દીધી છે, એક કેરામાં બે કેરા દાંતી મારી દીધી છે, એમાં વાહે ઊભું રહેવું પડે એમ છે, કારણ કે પડે એમ છે છોડ। હવે મારી રાપ ઉડી જામાં, તો રાપ મારવાનું ચાલુ કરી દીધું છે। તો બપોર પછી આમાં પીળી પટ્ટી ડુંગળી કાલ આપણે લાવ્યા હતા, એ વાવી દેવાની છે। તો મળીએ હવે। અમે જ આવી છીએ ઓલી વાડીએ કેની લેવા, કેનીથી કેરો કરવાનો છે। હું નપલખણો બે જ આવી છીએ, એ જો આયલો જાય મોર લાગે ને, હાવ જ હાયલો જતો એમ લાગે ને। જો હા હવે જ હાલ તો જો એની કાંઈ ન ઘટે। આમ જો હાલો આવતો હોય તો રૂડો લાગે હો ગધડીનો। તો કઈક આવું છે મિત્રો, શું કરશું। મિત્રો, કેનીનો પાળો કરવી છે હવે, એમાં સીધી ડુંગળી વાવી દેવાની છે પીળી પછી। પહેલા બે વાર રાપ આપી, બે વાર દાંતી મારી, અને હવે ખાલી કેરો કરવાની છે। અને કેરો કરીને પછી એકવાર પાછી દાંતી મારી દેવાની છે, એટલે પાણ થઈ જાય। જો તમને અહીંયા કેરો થતો આવે આ કેનીથી કેરો કરવા માંડ્યા, આ એક કેરો વાવવાની છે ડુંગળી, ને જો આ કેની અહીંયા હાલે, મારે માથે ઊભું રહેવું પડે। આ બધું કઠણ થઈ ગયું, કપા વાળું હતું કે નહીં, એટલે તો હાલો। અત્યારે મિત્રો ચણામાં આવ્યો છું આટો મારવા, વાં દાંતી હાલે છે। હવે ત્યાં કાલે મજૂરને કેવું છે ઝાડ વાવી દે। તો અત્યારે ચણામાં પાણી જાય છે, મેં કીધું ચણા એકવાર પાઈ દો, પાણી જાય છે ચણામાં। કંઈક ચણા આવા થઈ ગયા છે અમારા। કમેન્ટ કરજો તમારે કેવાક છે, ખાધા હવે લીલા ચણા થયા છે કે નહીં, કમેન્ટ કરી દેજો। મેં વધુ પાણી વાળે છે, તો ચણામાં પાણી જાય છે। તો મિત્રો, આ માયકમાં અવાજ તો મસ્ત આવે છે, એમ વાંધો નથી, કામ આનું સારું છે। ને જે કોઈ ભાઈ વ્લોગ ઉતારતા હોય ડેઈલી માટે, તો આ માયક મગાવી લેજો, બહુ સારો કામ આપશે। તો અહીંયા રોપ પાથરી દીધો છે। હા, બપોર પછી વાવવા જવાનો છે કેરામાં, આપણે કેરા બાંધ્યા હતા ને એમાં। તો પોળો કરવા મૂકી દીધો છે, હમણાં માણસો જમી કાઢવીને 2-2.5 વાગશે એટલે કહી દઈશું કે આ 2 કેરા થાય તો 2 કેરા, 1 કેરો થાય તો 1 કેરો આ સોંપવા જવાનો છે બપોર પછી। તો મળીએ। તો મિત્રો, થોડાક તાળા ફોડવાના હતા કપાવાળામાં, એને ફોડી નાખ્યા છે, ઘડીક થયું પાળા ફોડતા। તો ટ્રેક્ટર હાંકતો તો જો બધાય પાળા ફોડાઈ ગયા છે કપાવાળાના। અને આ બાજુ માણસો રોપ સોંપે છે ડુંગળીનો, જે સવારે આપણે દાંતી મારીને કેરા બાંધ્યા હતા કેનીએથી। તો જો એ હવે શેઠે પણ પૂગવા આવ્યા છે, હવા સુધી સોંપાઈ પણ ગયો છે પેલા કેરામાં, અને જેટલો બીજો થાય એટલો બીજો કેરો